નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ગુજરાતના શિક્ષકો જૂની પેન્શન યોજના અને ટીઈટી નાબૂદીની માંગ સાથે દિલ્હીમાં ધરણા પર. આણંદના શિક્ષકો પણ પહોંચ્યા. નડિયાદના યોગીનગરમાં 2 માસથી ઉભરાતી ગટરોની સમસ્યા, 700થી વધુ ઘરોના રહીશો પરેશાન. ઉત્તરસંડા પાસે ટ્રેન નીચે કપાઈ જતા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત. અકસ્માતે મોત થયું કે આત્મહત્યા, તેને લઈને પોલીસ તપાસ. સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુરના 7 કામદારોને પુનઃ સ્થાપિત કરવા આણંદ મજૂર અદાલતનો આદેશ. ઠાસરામાં ધંધાકીય સંબંધમાં ઉછીના 2.80 લાખ ચૂકવણીનો ચેક રિટર્ન કેસમાં આરોપી ચિરાગભાઈ સેનવાને 1 વર્ષની કેદ. દિલ્હીમાં પ્રદૂષણનો કહેર. AQI 500ને પાર થતાં સરકારી ખાનગી સેક્ટરના 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. કોલકાતામાં SIR પ્રક્રિયા વિરુદ્ધ પ્રદર્શન. ચૂંટણી પંચની ઓફિસ બહાર તણાવ, પોલીસે બેરિકેડ લગાવ્યા. ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઇતિહાસ રચ્યો. ચીની તાઇપેને હરાવી સતત બીજી વાર વર્લ્ડ કપ જીત્યો. 18,000 કરોડની છેતરપિંડી કેસ મામલે સાંડેસરા બંધુઓ 5,100 કરોડ ભરી દે તો તમામ આરોપોમાંથી મુક્ત થશે. સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી. ઇથોપિયામાં 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો. 15 કિલોમીટર ઊંચા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ભારત સુધી રાખ આવવાની આશંકા. 2 ફ્લાઇટ્સ રદ.